વેલકમ ટુ ડીકે કિચન। આજે મારા ભાભીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા વડાપાઉં બનાવ્યા છે અને સાથે મરચાંના પટ્ટી ભજીયા પણ બનાવ્યા છે। તો ચાલો કેવી રીતે બનાવ્યા એ પણ જોઈ લઈએ આપણે। એના માટે આપણે સૂકી ચટણીની પહેલાં તૈયારી કરી લઈએ। એક પેનમાં આપણે અડધો કપ સિંગના દાણાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। સિંગના દાણાને એકદમ સ્લો ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે। પછી આપણે 6 થી 7 સૂકા લાલ મરચાં લઈ લેવાના છે। એને પણ આપણે શેકી લઈએ જેથી તેમાં ભેજ હોય તે જતો રહે। 1 કપ કોપરાનું છીણ છે તેને પણ આપણે શેકી લઈએ। કોપરાનો કલર સેજ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે। હવે કોપરાનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને હવે ઉતારી લઈએ। આ બધા મસાલાને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે। એકદમ ઠંડા થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં નાખીને સૂકી ચટણી તૈયાર કરી લેવાની છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે। હવે આ ચટણીને આપણે પીસી લેવાની છે। તો આપણી ચટણી પીસાઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। આ ચટણીને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે લીલી ચટણી બનાવી લઈએ તો એના માટે 1/4 કપ દાળિયાની દાળ લેવાની છે। 3-4 લીલા મરચાં અને થોડું આદુનો ટુકડો અને અડધો કપ લીલા ધાણા એડ કર્યા છે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે। 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને અત્યારે 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને પહેલાં આપણે પેસ્ટ બનાવી લઈએ। થોડી ચટણી પીસાઈ જાય પછી આપણે તેમાં 3 થી 4 ચમચી દહીં એડ કરી દઈએ। ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે વડા ઉતારવા માટે ચણાનો લોટ પહેલાં ચાળી લેવાનો છે। પછી 250 ગ્રામ જેટલો ચણાના લોટને એક બાઉલમાં લેવાનો। પછી તેમાં 1 ચમચી જેટલો અજમો આપણે મસળીને નાખી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું અને થોડી એવી હિંગ નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ। જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આપણે તેનું એક બેટર બનાવવાનું છે। વડા બનાવવા માટે આ પરફેક્ટ બેટર છે। ચમચો ઊંધો કરીને તેમાં આંગળીની મદદથી જોઈ લેવાનું। પરફેક્ટ બેટર તૈયાર છે। પછી 1 કિલો બાફેલા બટેકા લીધા છે તેને આપણે હાથની મદદથી આવી રીતે તોડી લેવાના છે। તેને એકદમ પોટેટો મેશરથી મેશ નથી કરવાના। હવે 3 ચમચા જેટલું તેલ લેવાનું। તેલમાં થોડી રાઈ અને હિંગ એડ કરી દઈએ। મીઠો લીમડો ઝીણા ઝીણા કટકા કરીને નાખવાનો છે। 2 ચમચી જેટલા આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। હવે આદુ મરચાંને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાના છે। પછી તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। બધા મસાલાને તેલમાં સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે બટેકા એડ કરી દેવાના છે। 1 લીંબુનો રસ એડ કરી દઈએ। હવે તેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના। વડા બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આપણે પહેલાં તેને થોડું ઠંડુ થવા દઈએ। ઠંડુ થઈ જાય પછી આપણે તેમાંથી વડા બનાવી લઈએ। તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા વડા બનાવી શકો છો। એવી રીતે આપણે બધા વડા બનાવી લઈએ। ચણાના લોટના બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખીએ અને 2 ચમચા જેટલું તેલ ગરમ નાખીએ। પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે હવે વડા બનાવી લઈએ। આ બેટરનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ પતલું ન થઈ જાય તેનું। વડાને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। વડા આપણા તળાઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈએ। તેની સાથે ખાવા માટે મરચાંના પટ્ટી ભજીયા પણ બનાવવાના છે તો આપણે હવે મરચાંને કટ કરી લઈએ।
મરચાંને આવી રીતે 4 ભાગમાં કટ કરીને તેના બિયા બધા કાઢી લેવાના છે। હવે આપણે જે બેટર ચણાના લોટનું બનાવ્યું હતું એમાં જ થોડા મરચાં નાખીને આપણે મરચાંના ભજીયા પણ બનાવી લઈએ। વડાપાઉં સાથે મરચાંના પટ્ટી ભજીયા પણ ખૂબ સરસ લાગે છે ખાવામાં। ભજીયાને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। તો ભજીયા પણ આપણા તળાઈ ગયા છે, તો આપણે તેને પણ ઉતારી લઈએ। વડાપાઉંના જે પાઉં આવે તેને આપણે વચ્ચેથી કટ કરીને એક સાઈડ આપણે સૂકી લાલ ચટણી જે બનાવી હતી એ પાથરી દઈએ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી પાથરી શકો છો। બીજી સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ। પછી આપણે જે વડા બનાવ્યા હતા એ એમાં મૂકી દઈએ, એને થોડું પ્રેસ કરી દેવાનું। પછી ઉપરથી પાછી સૂકી લાલ ચટણી એડ કરી દેવાની છે। એવી જ રીતે આપણે બીજું વડાપાઉં પણ તૈયાર કરી લઈએ। તો તૈયાર છે આપણા વડાપાઉં। આ વડાપાઉં ખૂબ જ ખાવામાં ટેસ્ટી છે, સાથે મરચાંના પટ્ટી ભજીયા છે એ પણ બહુ જ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।